હાલો અલ્યા બે આઈફોન પકડ તું ઘરે. અલ્યા મારો બાપો સરપંચ છે, એના હાથમાં બીજી કંપનીનો મોબાઈલ હારો ના લાગે. અને મારે મારું સ્ટેટસ તો હાસબું ને. ઓડા ગમે આમ તો સરપંચનો છોકરો છું, તો મારી આબરૂ શું? જો ભાઈ લેવા કોઈ નહીં આવે, કોરિયર પકડી દે ઘરે. ઓય અત્યારે અમારે લોક શું આમ રહેવાનું છે, કઈ ધક્કા નથી ખાવાના. હારું પકડજો. અલ્યા એ ભૂડું તમારા બાપાએ તો વાહ વાહ કરી લેજો. દેહમાં ડંકો વગાડ્યો દેહમાં. હવે શેનો ડંકો વગાડ્યો? 12 વોટે જીત્યા છો. અલ્યા 12 વોટે બહુમતીથી જીત્યા તારે. 24 વોટ આવે એમાં 12 વોટે જીત્યા અને 2 ઉલેન છે, 2 ઉલેન છે. અને અમુક તો વોટિંગ કરવા ના આવે ને, ઉટેટીએ છે હોય, પીળીઓ છે હોય, ઝાડા થયા હોય. હવે ઝાડા થયા હોય તો ઠીક છે, પણ મારું બેટું 12 વોટ એટલે હાવ 12 વોટે બહુમતી છે ને. અલ્યા ભલામણ 12 વોટ એટલે 50 કરતા વધારે વોટ. એવું છે એમ? હારું તો તમે કહો છો તો રાખું. બાકી સરપંચ માર બાપો છે ને, એની ખુશી મારા બાપાથી વધારે તો મને છે. હોય જ ને ભૂડું, આપણે જેટલી મહેનત કરી ત્યાં જીત્યા છે અને એમાં બહુમતી થી. અને ફડા મારે તો આ બધો તારા કચડા એવા વધ્યા છે ને. વાહ જાવ છે લોહી પીજા. ફોન ઉપર ફોન આવે છે, બટન નું ઢોકણું ખુલી ગયું છે, નેવાળો પડી ગયા છે, વાવાઝોડું આવ્યું છે, અમાર ઘર ઉડી ગયું છે. એ રામ રામ સરપંચ ના છોકરા. આવો આવો મજામાં. આવો મજામાં. તમે? અમે મજામાં છો. જો ઓઈડા હટવાયા છે ભાઈ. જો જ્યાં સુધી ગરટ પાસ નહીં થાય ને તો સુધી તમારા ઓઈડાનું સેટિંગ નહીં થાય. રેડી? ગરટ પાસ થાય એટલે તમારો ઓઈડો અમે હોમીથી હાલશો, તમે ઘરે જો. ભાઈ સાહેબ મકાનનો ઓરડો જો તેલ લેવા અને એક મેન મુદ્દાની વાત કરવા આવ્યો છું. તમારા નળિયા ઉડ્યા એમને વાવાઝોડામાં? આ નળિયા નથી ઉડ્યા. ઓલો તમારે ભાઈબંધ રે ઓલો ગફુરો, હા ઈ આમ કેટલો વિશ્વાસ કરે તમારા ઉપર? અલ્યા જીવથી વધારે. ઈ મારા ઉપર કરે કે ના કરે, પણ હું એના ઉપર જીવથી વધારે વિશ્વાસ કરું. લોહીના સંબંધ લોહીના. હવે મારે ભાઈ સાહેબ તમને ચિયા મોઢે વાત કરવી? ઈ જીવથી જાનુરી ને ઈ તાર શેટી પડી. એટલે ગફુરો નથી, હા? ઈ તાર તમારા બાપાને વોટ એને જ નથી આલ્યું. એ ભયા આ ખોટી વાત ના કરી. ગફુરો રહ્યો ને ઈ તો આપણી સોટણીમાં ખાવા નથી ખાધું, રાત દાડો ફર્યો છે એનું સટરિયું લઈને. એકવાર તો ગોટા ખાતો તો નબળો સોનો સોનો. કઢીએ પીજો તો. ઈ તાર કઢી ખાવા દાયો તો તમે આગળ હારું હારું રાખતો તો, પણ ઓલા હામલા નથી રાશુંબા એને વોટ કર્યું છે એને. હું ના મોનો. એટલે મારો ભાઈબંધ છે બડા. તું સડાબા વાળી વાત કરે છે. ભાઈ સાહેબ તમે કોઈ ની શોગન કુ વાડ પાછળ મો બેઠો બેઠો સાંભળતો તો. આ જો મારા કાન કોલ રેકોર્ડિંગ પડ્યું છે. હા ભણવા ગયા તો સાંભળજો હું ના માનવા આવું. હાલો રેખા. હવે આ તો રેખા રેખા કરે હારો બોડા. ઈ રેખાની પાછળ છે તારે. તને મારી સોગન પેલા કે રોવા કરશે. ગફુરા! આ ગફુરો આવો ગફુરો નીકળ્યો. હેડો એના ઘરે. કેના કરી આડો? મારો મોટાનો હારો ભેગો છું. કટકા કરવા દે ને. મુએ ભેગો આવ. ગફુરા! એવું? હા એટલે તું કે છે એટલે રેવા જો છું. બાકી તાર મામલો મેદાને છે. સરપંચ બારી જ રાખો એને બારી રાખો. સરપંચનો છોકરો છું. સરપંચ ના કુંવર તમે? શું કુંવર તમે? હળવા ઘોડા હાકો, હળવા તમે ફૂડું. શું છો? શું થાય? આ મોણા શું કે છે બોલ. તને મેં જીવથી વધારે મોન્યો તો, અને જીવથી વાલા ગફુરા તું મારાથી સેટો પડ્યો. અલ્યા પણ સગતા મે ચેદાડે ઉરાશું તારાથી. હું તો કુસુ કો વાત કરવાનું થાતું જ નથી. છોડી જો તમે તાર ભોડામાં. સરપંચ છોડી જો. સગતા શું છે? શાંતિરાજ તું કોકની વાત આમ ચમ ભડકાઈ ગયો છે શું ઈ તો મને કે. સગતો ના કર. ભાઈબંધી અલગ છે, બાકી તાર માર બાપો સરપંચ છે. સગતાજી કેજે ગફુરા બાકી. યા સગતાજી ખોળિયા જુદા છે, બાકી તારો ને મારો જીવ એક છે. ચમ પાન ભૂલે હતું. ઈ ખોળિયા જુદા ભલેરો ને જીવે એક ભલેરો. પણ આજ તારું કોલ રેકોર્ડિંગ વાપર્યું છે ને ગફુરા, મારા દલડો અલગ થઈને ફાટીને 4 કટકા થઈ જા ગફુરા. તારું ગળું અલગ કરી નાખ. પણ મારી વાત તો સાંભળ. શું આપણે કાળદા આપણે ઘોડા હળવા હાકો, તમે તો ગધા ઉલાડો છો. પણ શેનો તું મને કાક કેસ વોક પાડતો કાક ખબર પડે તું શેનો કાળ દાળ થઈને આવ્યો હે નપટા. અલ્યા હું એમ કહું છું ગફુરા, કદાચ બીજા કોઈએ મારા બાપાને વોટ ના આલ્યો હોત ને તો કદાચ હું જાતો કરોત. પણ ગફુરા આપણું તો ઘર ઘેણ છે, પોતા ઘરના હારા સંબંધ છે.
રોજ હવારના મારા હાહરા મારા ઘરે આવીને સાટે હડતો, બપોરે મરસાનો રોટલો ખાતો, બધું તું ભૂલીને આજ તું એક વોટ હારું ફરી ગયો. એટલે શેઠા તને એમ છે કે મેં તાર કાકાને વોટ નહીં આલ્યું. અલ્યા કોલ રેકોર્ડિંગ ફરે હરા, કોલ રેકોર્ડિંગ માર્કેટમાં. એટલે એમને એમ તાર કાકો સરપંચમાં જીત્યા છે. હવે 12 વોટ આયો, 12 માંથી 2 બબા ભાઈ વહુ આલ્યા અને 1 બબા ભાઈ આલ્યા, 4 અમારા ઘરના હતા અને 2 બહારના આયા. તમારું ચાલ્યું. તાર શું હતું ઓલે ઉપરને 2 વોટ હતા ઈ ચના હતા. તું કોકનું ભૂલી ના આય સારા માનો ને ભાનમાં. તો આ બબાન ઘરના ચાલ્યું વોટ. અને આ બબાભાઈ ઘરના વોટ તો પતે આયા છે. તો તારું જ નથી આયું, મને ખબર છે ગફુરા. શંખા, મારી વાત સાંભળજો. હું વોટ ને આલું ને તો મને દાગ લાગે ને આપ ફાટે. દાગ તો લાગશે, મારી તલવારે લાલ કલરનો. તો સોરી જો શંખાજી ઘોડા હળવા આકન ઘોડા જો તમે બારી કાઢો. ઈ તો દેવસીબાન હાકાનું રેકોર્ડિંગ હતું, મેં સાંભળ્યું તું ફોટા. એવું છે એમ? તો પણ અવાજ તો ભડે તારો. પણ અમાર બેનો એક જેવો અવાજ નહીં, ગૂગલ માં નતું આવ્યું આખું. મારો હારો સડાબાયો, મને ખબર હતી તું મારો ભાઈબંધ છે, દગો કરાય નહીં. તો પણ ગફુરા, હા અંદર નંબર તો તારો 82 વાળો જ હતો. મારવા કે વોટ નથી આલ્યું એમને સડપાખમાં દીધા તાર કાકો. જો ભુરાજી કહી દઉં છું, આ ભાઈએ વોટ આલ્યું નથી અને ગામનો 4 વોટ તોડ્યા છે. અને આ મારો બાપો બહુમતીથી જીતતો તો અત્યારે મતીથી જીત્યો છે. અને આ તો મારો ભાઈબંધ છે, ભાઈથી વધારે. મતીથી ને નીતિથી જીત્યો તાર કાકો. પણ તું આવું ને આવું રાજીશ ને તો તાર કાકાને રાજીનામું આપવું પડશે. ઈ તો મારો કાકો રાજીનામું આલ્યું ને હું બેહી વાત જાણે એમ હતી કે અમારે ઘર ઘાણ જેવા સંબંધ છે. અને સંબંધ તો મેં રાખ્યા છે. પણ પુરાજી એમ કહે છે કે તે વોટ ન થાલ્યું માર કાકા. તારા પાસે સબૂત શું છે? મને સંભળાય તો કાંઈક ખબર પડે. મને બતાવ. ભુરાજી મારા કન સબૂત પડ્યું. આને ટપકું નથી કર્યું, હામલાને વોટ આલ્યું. હું તો કો સોડી જો તરવે છે લે નીચે રાખું છું મને. ભુરાજી મારા કન ઉભા રહો. હમણાં જાય ભાઈ. તમે બેસનો કરશે, તમે બે શાંતિ જાઓ. હમણાં જો બેનો તું શેનો પંચ મારા હારા ઓલા સાપ પીવા આવતો. સરપંચ થા મારી વાત સાંભળ. દેવસીબાન હાકડાનું રેકોર્ડિંગ છે ને તું ખોટો વાદે ના છે તને હારું કહું. એવું છે? ઓએ હારું તો સમાધાન કરવા માટે આ પોતે આયા. બોલો શું કહેતા હતા તમે? આ રેકોર્ડિંગ નહીં આપણું. આપણો જો પે તો મને કાંઈક ખબર પડે. રેકોર્ડિંગ પત્યું, એના હાથમાં ધોકો છે. સબસે કરશે તો બેડા ફાટી જાય છે. મણકા ચાલ જોય, ખબર પડે કે નહીં? સખ્તાજી તમે તું થોડા હાચો. ઘવડા રહેશો હવે. હારું લે. તો હવે તમારે બેને મરી જવું છે વડીલ કે સમાધાન કરવું છે? સમાધાનનું રાખો ને ફોટું. સમાધાનનું રાખો. રેડી? રેડી. ગફુરા તારા છે આ રેકોર્ડિંગ છે, એ હાસું છે ખોટું છે? બોલ. લે દેવસીબાન હાકડાનું છે. મને તમારા ગળાની શોખન મેં વોટ આલ્યું છે આન કાકાને. સરપંચ સખ્તા બધું ખોટું છે. સરપંચ ભુરાભાઈ એ સરપંચ જાતો રહ્યો. ખાલી થઈ ગયું. વોટ ભલે ના આલ્યું, આનો મર્ડર કેસ આ આપણે હાલશે. હેડો માર તો ઘર મોડો થાય છે. ખીચડી તો ચમચમ ખાશે. આ લાશ હવે લાખ દીવરી. પુરાજી તમે જીવો છો? એટલે ઈ તો તારા હારું કરીને મરવું પડ્યું તું. ઈ વાત હાસી છે ખોટી? હવે તું માંડીને વાત કરે મને ખબર પડે. વાત તો હાચી છે પુરાજી. અને રેકોર્ડિંગ તો શીખર ચીએ વાયરલ કર્યું પણ હારું શું તમે આને ડબલા મને મારી નાખો છો. ઓપારે તેમાં આવી સોટણીયામાં રેકોર્ડિંગ વાયરલ ના કરાય. એમાં ને એમાં હમણાં તને ટસકા ના તો ટસકા. એટલે આ ટસકા તો મને આની ઠેઠથી ખબર છે એટલેથી નબળા ને વોટ આલ્યું નથી. સરપંચ વાળો તો બંધ છે. તે ન થાલ્યું એમ ને? તમે નહીં આલ્યું? ના હું છે હાલું. એ તમે હારા બસી ગયા. એટલે આવા અને આ લાતમો છે આનો સરપંચનો છોકરો તો એક નંબરનો નફટ છે. તો પણ મારે આ પુરાજી મને હવે ઈ મારવા આવશે તો હું ચા દઈશ. આમ નામ ધતિંગ કરી પડશે ઠા. હેડ તું હવે કામ કર છોનો. પુરાજી તમારી બુદ્ધિ આ હારો.